હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા કલેજાઓનું હાર્દિક સ્વાગત કરું છું. તમારું બોર્ડનું એક્ઝામ અને તમારું એમાંય ઇંગ્લિશનું પેપર, એમાંય તમે માથાનો દુખાવો સમજી અને બેઠા હશો. ચિંતા નહીં કરો, મારા ગુજરાતના દરેક વિદ્યાર્થીનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમને વિભાગ ઈના મોસ્ટ IMP ઈમેલ આપી દીધા છે, એસે આપી દીધા છે અને એપ્લિકેશન આપી દીધી છે. એ તમે થોડું કરી લેજો. 24 માર્ક્સનો વિભાગ એ છે, રાઈટ. બીજું, એપ્લિકેશન કેવી રીતે લખવી એનો વિડીયો મેં બનાવી દીધો છે ને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. અને હવે હું તમને ઈમેલ ભણાવું છું અને સરસ મજાનું ભણાવીશ. થોડું ધ્યાન આપજો. તમારે ઈમેલનું ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવું, શું ના કરવું, શું કરવું સમજાવું છું, ધ્યાન આપજો. ચલો, હવે આ ઈમેલ એટલે તમને ખબર હોવી જોઈએ પહેલાં કે ઈ અને મેલ. ઈમેલ એટલે ઈમેલનું ફૂલ ફોર્મ શું થાય ખબર છે? ઈમેલનું ફૂલ ફોર્મ શું થાય? ભૂગોળમાં આવે છે, ખબર હોય તો ઈમેલનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક મેલ. શું થશે? ઇલેક્ટ્રોનિક મેલ. પહેલાંના જમાનાના અત્યારે હાલ તો મોબાઈલ ને બધું આધુનિક સુવિધાઓ આવી ગઈ છે ને, એમાં અત્યારે આપણે મોબાઈલથી કે કમ્પ્યુટરથી ઈમેલ કરીએ. પણ પહેલાંના જમાનાની અંદર સંદેશો કોઈને મોકલવો હોય, એકબીજાને સંદેશા મોકલવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો કે પત્ર લખવામાં આવતો હતો. શું કરવામાં આવતું હતું? પત્ર લખવામાં આવતું હતું. આપણા ભાઈના લગ્ન હોય અને આપણા મામા ને માસીને બધાને બોલાવવા હોય ને, તો પત્ર લખવો પડે કે અમારે ઘરે લગ્ન છે તો તમે આવજો. હવે કદાચ એ દૂર રહેતા હોય ને, ઘણા દૂર રહેતા હોય, વાત કરું તો નજીક હોય તો વાંધો ના આવે, પણ બહુ દૂર રહેતા હોય તો એમને પત્ર મળે ને, અને પત્ર મળે ને પછી એ અહીંયા લગ્નમાં આવે ને ત્યાં સુધી તો આપણા ભાઈને છે ને ઘરે ભાભી પ્રેગ્નેન્ટ હોય અને એમને ઓલું શું કહેવાય, શ્રીમંતનો ટાઈમ થઈ ગયો હોય. એટલે પહેલાં આવું બધું બહુ હતું, એમ પત્રો હતા. એટલે અત્યારે તો મોબાઈલમાં 1 સેકન્ડમાં ફટાફટ મેસેજ જાય, એમ આવું થાય. એટલે આ ઈમેલ છે ને, એનો મતલબ એક ભાષામાં એવો થાય કે આપણે ઇલેક્ટ્રોનિક જે સાધનો દ્વારા આપણે એકબીજાને સંદેશા મોકલીએ છીએ એ જ થાય છે, રાઈટ. તો ચલો, ઈમેલનું ફોર્મેટ મેં અહીંયા બનાવ્યું છે. જો પીડીએફથી ભણાવું છું ને એટલે તમને ઈમેલનું ફોર્મેટ દેખાશે નહીં, પણ અહીંયા તમે જોઈ શકો છો. સ્ક્રીન નાની કરી દઉં છું. અહીંયા મેં સરસ મજાનું આ જો અહીંયા લાઈન પાડેલી છે, તમને દેખાય છે ને? આ એક લાઈન દોરેલી છે. અહીંયાથી આમથી આમ આખું એક સરસ મજાનું બોક્સ બનાવ્યું છે. તમે જ્યારે પણ વિદ્યાર્થી, હું તમને કહી દઉં, તમારે ઈમેલ લખવાનો છે તો ઈમેલ લખો એટલે તમે અહીંયા જોઈ શકો છો. મેં અહીંથી લઈ અને આખું ચોરસ બોક્સ બનાવ્યું છે. એવું ચોરસ બોક્સ બનાવીને તમારે લખવાનું છે, તો ઈમેલમાં સારા એવા માર્ક્સ મળશે. જો બોક્સ નહીં બનાવો તો માર્ક્સ કટ નહીં થાય, પણ એમ કે ઈમેલનું મતલબ ફોર્મેટ જ આવું હોય છે કે એમાં તમારે બોક્સ કમ્પલસરી બનાવવું પડે. એટલે દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લેશે. સરસ મજાનું પેન્સિલ અને ફૂટપટ્ટી જોડે રાખજો અને સરસ મજાનું બોક્સ બનાવીને લખજો. ચલો, બોક્સ બનાવ્યા પછી 3 વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનું છે. કઈ 3 વસ્તુ છે? પહેલાં લખવાનું છે ફ્રોમ, પછી લખવાનું છે ટુ અને પછી લખવાનું છે સબ્જેક્ટ. શું લખવાનું છે? સબ્જેક્ટ. આ 3 વસ્તુ તમારે પહેલાં ખાનામાં દર્શાવવાનું છે. આટલું લખી દીધા પછી જો અહીંયા વચ્ચે એક લાઈન છોડી છે, દેખાય છે ને? આ લાઈન એવી છોડી દેવાની. પછી રિસ્પેક્ટેડ સર અને મેડમ હોય તો મેડમ. હવે આ રિસ્પેક્ટેડ સર કે મેડમ જે બી હોય, આનો સ્પેલિંગ તો તમારે યાદ રાખવો કે નહીં? તો રિસ્પેક્ટેડનો સ્પેલિંગ યાદ ના થાય તો આમે યાદ રાખો, રેસ, પછી પેક, PEC પેક અને ટેડ, TED ટેડ. એટલે યાદ રહી જશે, રેસ, પેક, ટેડ. કારણ કે મને ખબર છે તમે બધાના વિડીયો જોયા હશે, પણ તમને તકલીફ ક્યાં છે? બેન બધા સારું ભણાવે છે, પણ બેન અમને છે ને તો આ સ્પેલિંગ યાદ નથી રહેતા, એનું અમારે શું કરવું? તો લે બેટા, એના માટે આ તને કટકા કરીને આપી દીધા. રેસ, પેક અને ટેડ. યાદ રહી ગયું રિસ્પેક્ટેડનો સ્પેલિંગ? હા બેનો, મજો પડી ગયો. તો બસ, તો મારે કલેજા, બસ તમે આવી રીતે ભણતા રહો ને ખુશ થતા રહો મારાથી, બસ. ચલો, પછી અહીંયા વચ્ચે જો હવે આ અહીંયા સમજાવી દો. આ ફ્રોમ છે, ટુ છે ને સબ્જેક્ટ છે. ફ્રોમ અને ટુની અંદર ઈમેલ આઈડી આવશે, રાઈટ. શું આવશે? ઈમેલ આઈડી આવશે. હવે અત્યારે બધા વિદ્યાર્થીઓને ઈમેલ આઈડી બનાવતા આવડે છે, બધા મોબાઈલ વાપરે છે, બધાને ખબર હશે. અને જેને ખબર ના હોય, હું પાછળ ઈમેલ સમજાવું એટલે સમજી લેજો, ઓકે. તો ફ્રોમ અને ટુમાં શું આવશે? ઈમેલ આઈડી. અને સબ્જેક્ટની અંદર શું આવશે? તો કે કયા વિષય ઉપર તમારે ઈમેલ લખવાનો છે, બસ એ સબ્જેક્ટ અહીંયા આવશે, રાઈટ. તો આ એક ઈમેલનું ફોર્મેટ છે. ચલો, પાછળ હું તમને સરસ મજાનો ઈમેલ અહીંયા ભણાવું છું. જો તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાનો તમને આ પૂછાઈ ગયેલો ઈમેલ છે અને એકદમ ઇઝી છે, આવડે એવો છે, એટલે ફટાફટ અહીંયા લીધો છે, હું તમને સમજાવી શકું. તો મિસ્ટર મનીષ પટેલ, શું કીધું છે? મિસ્ટર મનીષ પટેલ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, એટલે રાઇટ્સ એન ઈમેલ. મનીષ પટેલ શું કરે છે? ઈમેલ લખે છે. કોને? ToFlyShop.com.
flyshop.com ને મનીષભાઈ પટેલ ઈમેલ લખે છે. આ રાઇટ્સ હશે ને એના આગળ જે વ્યક્તિ હશે ને એ વ્યક્તિ લખતો હશે ટૂંકમાં, એવું યાદ રાખવાનું. અને ટુ પછી જે હશે ને, ટુ પછી જે નામ આપેલું હશે એને ઈમેલ મોકલતો હશે. રાઇટ્સના આગળ જે હશે એ લખનાર હશે અને ટુ પછી જે હશે ને ત્યાં મોકલવાનો હશે. આવું મગજમાં રાખજો. તમે કેમ વોટ્સએપમાં નથી ફટાફટ મોકલી દેતા કોઈ બીને જે મોકલવું હોય, નંબર હોય તો, એવી રીતે. પછી કહે છે કે flyshop.com રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન. તો જો અહીંયા રિક્વેસ્ટિંગ પછી ટુ કરીને પછી તમને જે આપ્યું છે ને આપણો સબ્જેક્ટ છે રિપ્લેસ ધ મોબાઈલ ફોન. મોબાઈલ ફોનને રિપ્લેસ કરવાનો છે. તો મોબાઈલ ફોનને પાછો બદલાવાનો છે એનો એ વિષય ઉપર તમારે ઈમેલ લખવાનો છે, રાઈટ? તો કે ઓકે. પછી જોજો અહીંયા શું કીધું છે, હી હેઝ પરચેજ, એને પરચેજ કર્યો છે. ક્યાંથી? તો કે ડ્યુરિંગ મેગા સેલ. મેગા સેલમાંથી પરચેજ તો ખરીદી તો લીધો મોબાઈલ, પણ એઝ ઇટ ઇઝ ડેમેજ છે ફોન ભાઈ, એન્ડ નોટ વર્કિંગ પ્રોપરલી કામ કરી શકતો નથી. તો શું કરવાનું? તો પાછો મોકલાવાનો. એની પૂજા ન કરાય એને પાછો મોકલવો પડે. તો જો એ કીધું છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન flyshop.com અને અહીંયા એની ઈમેલ આઈડી આપેલી છે @gmail.com ઓન બિહાફ ઓફ હિમ ઇન અબાઉટ, જો અહીંયા શબ્દો 100 શબ્દોમાં 100 વર્ડ્સ એટલે 100 શબ્દોમાં તમારે ઈમેલ લખવાનું છે. તો ચલો આના ઉપરથી હું તમને નીચે સમજાવું છું. હવે જોજો ભાઈ, મેં તમને કીધું હતું કે સૌથી પહેલાં ઈમેલ લખો એટલે બોક્સ બનાવવાનું. જો અહીંયા મેં ઉપરથી સરસ મજાની આ જો લાઈન દોરેલી છે, અહીંથી લઈને આમ સરસ મજાની આમ લાઈન બોક્સ બનાવેલું છે. તમે બોક્સ બનાવી લેજો. બોક્સ બનાવ્યા પછી તમારે અહીંયા જો સરસ મજાનું કેવું અહીંયા લાઈન આમ દેખાય છે ને આ બોક્સ, આ જો કેવું સરસ મજાનું આવું બોક્સ બનાવ્યું છે, એવું બોક્સ બનાવો. પછી પહેલાં લખો ફ્રોમ, પછી લખો ટુ, પછી લખો સબ્જેક્ટ. હવે ફ્રોમની અંદર શું? તો ફ્રોમની અંદર હું તમને ઉપર સમજાવી દઉં છું. જો અહીંયા આ રાઇટ્સ કરીને જે વ્યક્તિ હશે ને એનું ઈમેલ આઈડી. હવે બેન મને ઈમેલ આઈડી ખબર ના હોય તો શું કરવાનું? તો કંઈ નહીં, ડમી બનાવી દેવાનું. તમે ડમી બનાવવામાં તો માસ્ટર છો, મને ખબર છે ને. છોકરાઓને બહુ આવડતું છે, છોકરીઓ કદાચ ક્યાંક એમને જોડે મોબાઈલ ના હોય, ના ખબર હોય, પણ કહી દઉં મનીષ પટેલ, પછી જે લખવું હોય @gmail.com એવું લખી દો એટલે ઈમેલ આઈડી બની જાય. તો મનીષભાઈ પટેલ છે ને એનું ઈમેલ આઈડી લખવાનું. જે લખનાર હોય, જે ઈમેલ લખનાર હોય ને પહેલા નંબરે રાઇટ્સની આગળ આવે ને એ લખનાર હશે, એવું મગજમાં રાખજો તમે. આ રાઇટ્સ છે ને અહીંયા, આ રાઇટ્સ છે એની આગળ જે વ્યક્તિનું નામ હોય એ કોણ હોય? ઈમેલ લખનાર. તો જો પહેલા નંબરે હોય ને એને એનું ઈમેલ આઈડી ક્યાં લખવાનું? અહીંયા ફ્રોમની અંદર, ફ્રોમની અંદર અહીંયા લખવાનું. તો જો મનીષ પટેલ પછી આ @ આને @ કહેવાય, પછી gmail.com એવું લખી દેવાનું. એના વ્યક્તિનું જે નામ હોય અહીંયા તમને સમજાવી દઉં. રાઇટ્સની આગળ જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિનું નામ આખું લઈ લેવાનું અને પછી એને આમ @ ને પછી જીમેલ. આવું જો @gmail બધામાં જ આવે એવું મગજમાં ખબર પડી જોઈએ, કારણ કે આ જે જીમેલ છે ને એ કંપની છે, ખબર છે ને, આ સર્વિસ પ્રોવાઈડર કંપની છે, એટલે એ ઈમેલની સેવા પૂરી પાડે છે, એટલે એનું નામ લખાય છે જીમેલ કંપનીનું. સમજ્યા તમે? હા એમ. જો અહીંયા આવી ગયું છે, તમે અહીંયા ધ્યાનમાં લેશો મનીષ પટેલ @gmail.com. પછી અહીંયા હવે બીજું કહી દઉં, ઈમેલ આઈડી લખવામાં તમારે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે મારા વાલાઓ, કે અહીંયા મારા કલેજાઓ, તમારો માર્ક્સ કટ થશે. શું? તમે જ્યારે આ ઈમેલ આઈડી આખી લખો છો તો હંમેશા ઈમેલ આઈડી નાના અક્ષરમાં જ લખવાની. નાના એટલે કેપિટલ નહીં, સ્મોલ અક્ષરમાં. બીજી ABCDમાં શેમાં લખશો? બીજી ABCDમાં. એમાં કોઈ અક્ષર કેપિટલ નહીં લખવાનું. તત્વજ્ઞાનવાળા સાંભળો છો? તમારે એને સ્મોલમાં લખવાનું, વિધાનપરક પરિવર્તિમાં લખવાનું, એને અચલોમાં નહીં લખવાનું. સમજ્યા? હા એમ. તમને ફરી સમજાવી દઉં. અહીંયા આ 1 ને 2 આ 2 ઈમેલ લખો છો તો એમાં તમારે બીજી ABCD એટલે સ્મોલ અક્ષરનો જ ઉપયોગ કરવાનો, કેપિટલનો ઉપયોગ નહીં કરવાનો. બીજું ખાસ વસ્તુ, તમે આ ઈમેલ આઈડી બંને લખી એમાં જગ્યા નહીં છોડવાની. શું? જગ્યા નહીં છોડવાની. આ બધું તમને ખબર હશે, પણ મારા કલેજાઓ તમારી જોડે ભણો છો તો એક વાતનું ધ્યાન હું રાખીશ. જેને એવું લાગે છે કે વિડીયો બધાને બધી ખબર હોય તો વિડીયો સ્કીપ કરીને આગળ જઈ શકો છો, કંઈ વાંધો નહીં. પણ મારો વિદ્યાર્થી જો મારી જોડે ભણે છે તો હું એને પાયાથી સમજાવીશ. આ મારું ભણાવવાની એક સ્ટાઇલ છે જે તમને ગમતી હશે, એવું હું નથી કહેતી, મારા વિદ્યાર્થીઓ કહે છે.
સમજી ગયા? આટલું ખબર પડી ગઈ? જો આ બધું સ્મોલમાં લખવાનું અને આ બધાની આખું લખો, આખું લખાણ લખો, એમાં ક્યાંય જગ્યા નહીં છોડવાની. બીજું ખાસ જેને ઈમેલ આઈડી બનાવતા નથી આવડતું એને હું કહી દઉં, તમારે આ @gmail.com બધામાં આવે, આગળ ઈમેલ આઈડી ના ખબર હોય તો એ વ્યક્તિ જે હોય ને વ્યક્તિના નામથી ઈમેલ આઈડી, એ વ્યક્તિનું નામ લખી દેવાનું, પછી પાછળ @gmail.com લખી દો એટલે વાત થાય પૂરી. ઓકે, ચલો હવે જો આ 2ની અંદર લખવું પડે આપણે ઈમેલ આઈડી. તો 2ની અંદર કોનું ઈમેલ આઈડી લખો? તો જે વ્યક્તિને તમારે ઈમેલ કરવાનો છે એનું ઈમેલ આઈડી લખાય. તો અહીંયા જો ઈમેલ આઈડી આપેલું છે, જો આ રહી, જો flyshop.com પછી yahoomail.com છે ને, flyshop.com yahoomail.com. તો અહીંયા ઈમેલ આઈડી એડ્રેસ આપેલું છે, તો ઈમેલ આઈડી આપેલું હોય તો એને લખી દેવાનું, ના આપેલું હોય જાતે બનાવી દેવાનું. એમાં આ ફ્રોમવાળું છે ને એ લગભગ નથી આપેલું હોતું, તો ફ્રોમનું જાતે બનાવવાનું હશે, અને આ 2 વાળું તમને આપેલું જ હશે. અહીંયા લાસ્ટમાં જોઈ લેજો, ખબર પડી? ના આપેલું હોય તો બનાવી દેવાનું. ચલો હવે એટલું પતી ગયું છે. હવે સબ્જેક્ટ આવ્યો, તો સબ્જેક્ટની અંદર રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન, તો અહીંયા આપેલું છે જો સબ્જેક્ટ આ રહી, જો છે ને 2 પછી છે રિપ્લેસ ધ મોબાઈલ ફોન. તો આ રિપ્લેસ ધ મોબાઈલ ફોન એ આપણો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે વિષય છે, તો એને તમે અહીંયા લખી દેશો. તો આપણે અહીંયા લખી દીધું, જો રિપ્લેસ ઓફ મોબાઈલ ફોન થઈ ગયું. ચલો હવે નીચે આવશું. હવે સરસ મજાના 2 ફકરા લખવાના, એટલે આપણું કામ તમામ. આપણું નહીં લે, ઈમેલનું કામ. ચલો, રેસ્પેક્ટેડ યાદ રહી જાઓ સ્પેલિંગ મારા કલેજાઓ. ઓકે, રિસ્પેક્ટેડ સર. હવે 2 ફકરા એ લખ્યા છે, જોજો સરસ મજાના. તમારે હંમેશા યાદ રાખજો મારા વાલાઓ, હું ગુજરાતી બોલું. ચલો ફટાફટ પેન કાઢો અને ફટાફટ ચોપડી બુક જે હોય કાઢો ફટાફટ. આ ઈમેલ તમારે લખવાનો છે. નાનું ગુજરાતી હું બોલું, પહેલાં ગુજરાતી લખી દો, પછી આમાં જોઈને ઈમેલ લખજો. ગુજરાતી લખો. મારા વિદ્યાર્થીઓને હું આવી રીતે યાદ રખાવું છું. પહેલાં એમને ગુજરાતી લખાવું, પછી એમને ગુજરાતી સમજાવી દઉં, ગુજરાતી એ લોકો ફકરા તૈયાર કરી દે ગુજરાતીને, પછી એ લોકો ઇંગ્લિશની તૈયારી કરી નાખે. આ જેમ છે એમ, એ પહેલાં ગુજરાતી ખબર પડે તારે ઇંગ્લિશ આવડે ને, પહેલાં ગુજરાતીમાં તો યાદ રાખો ઈમેલ, પછી ઇંગ્લિશ લખજો. રાઈટ ને? આવું છે, સમજ્યા? એટલે આ ઇંગ્લિશમાં તો ચોતરા પાડી દે ને એવું ભણાવું છું, પણ શું કરું, સગવડ નથી મારી જોડે અને એટલો ટાઈમ નથી ને કે હા એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધું તમને આમ ભૂકા કાઢે ને એવું શીખવાડું એમ. એવું નથી હો ભાઈ કે હું એકલું તત્વજ્ઞાન ભણાવું છું. હા, એમ બધા વિશે થોડા થોડા આવડે છે, એમ તો એવું નથી. ચલો, આઈ હેવ ટુ રાઇટ ધીસ ઈમેલ. હું આ ઈમેલ લખું છું. ભાઈ કેમ લખે છે? તો ટુ નોટિફાઈ યુ ધેટ, તમને નોટિફાઈ એટલે તમને જણાવવા માટે. શું જણાવવા માટે? કે આઈ જસ્ટ હેવ પરચેઝ a mobile phone from your website flyshop.com during mega sale. હું આ પત્ર હું ઈમેલ લખી રહ્યો છું તમને જણાવવા માટે કે મેં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો તમારી વેબસાઇટ flyshop.com ઉપરથી, જ્યારે તમારે મેગા સેલ ચાલી રહ્યો હતો એ દરમિયાન મેં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો તમારી વેબસાઇટ ઉપરથી. તો પહેલાં લખો આઈ હેવ રાઇટ ટુ ધીસ ઈમેલ. હું આ પત્ર લખી રહ્યો છું તમને જણાવવા માટે. આવું ગુજરાતીમાં લખો પેન પેપર લઈને. હું આ ઈમેલ લખી રહ્યો છું તમને જણાવવા માટે. મેં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો તમારી વેબસાઇટ પરથી જ્યારે મેગા સેલ ચાલુ હતો ત્યારે. બરાબર? તો આ ફકરો ગુજરાતીમાં યાદ રાખી લો ને પછી એનું ઇંગ્લિશ કરજો, તમને 100% આવડી જશે, 1000% આવડી જશે મારી ભાષામાં. 1000% મોસ્ટ IMP. સમજ્યા? ઓકે, હવે જોજો બીજો ફકરો વાંચો. ઉપરનો ફકરો ગુજરાતી આવડી ગયું, ગુજરાતીને પછી ગુજરાતીનું ઇંગ્લિશ કરજો, આવડી જશે, 100% આવડી જશે, વિશ્વાસ રાખજો મારી ઉપર. ચલો, પછી છે આઈ વોઝ હેપી. હું બહુ હેપી હતો પણ મારી આશા ઉમ્મીદ ઉપર પાણી ફરી ગયું. કેમ? કે આપણે કેટલું આમ ઉત્સાહ હોય, હાય હમણાં મારું વસ્તુ આવશે, વસ્તુ આવશે, વસ્તુ આવશે, અને આવે ને જો વસ્તુ બગડેલું હોય તો આપણું કેવું, આપણું મગજ જાય ને એવું થાય. આઈ વોઝ હેપી, હું બહુ ખુશ હતો. ટુ બાય, ખરીદીને. શું? ધ ફોન
જો આવડે કે નહીં, મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને મારા ગળાના હમશે, હું ગુજરાતી બોલું, તમે લખી દેજો. તમને આવડશે, 1000% આવડશે. ખાલી 5 વખત આ ફકરો લખી દો. ના આવડે ને તો હું બેઠી છું, ચિંતા નહીં કરો. 5 વખત ખાલી ફકરો લખી દો. આઈ વોઝ હેપી, હું ખુશ હતો. આટલું આવડે, આનું ગુજરાતી આવડે. ટુ બાય, ખરીદીને, ધ ફોન ખરીદીને હું ખુશ હતો. બટ એટલે પરંતુ થાય. પરંતુ વેન એટલે જ્યારે. પરંતુ વેન એટલે જ્યારે આઈ એટલે હું. ઓપન એટલે ખોલવું. ધ બોક્સ, હું બહુ ખુશ હતો આ મોબાઈલ ફોન ખરીદીને. પણ જ્યારે મેં બોક્સ ખોલ્યું, પણ જ્યારે મેં બોક્સ ખોલ્યું તો શું થયું? તો અહીંથી સાપ નીકળ્યો. સાપ નહોતો નીકળ્યો તો ધ ફોન વોઝ ડેમેજ, પણ મોબાઈલ ડેમેજ હતો, બગડેલો હતો. અને નોટ વર્કિંગ પ્રોપરલી, એ સારી રીતે કામ કરતો નહોતો. પ્રોપર રીતે કામ કરતો નહોતો. સમજ્યા? તો આપણે હું ખૂબ ખુશ હતો મોબાઈલ ફોન ખરીદીને, પણ મેં જ્યારે બોક્સ ખોલ્યું ત્યારે મોબાઈલ ફોન બગડેલો હતો અને સારી રીતે કામ કરતો નહોતો. એટલે આ ગુજરાતી યાદ રાખને, પછી ઇંગ્લિશ આવડી જશે. મારા કલેજા, ચિંતા શું કરવા કરે છે? તું મારી જોડે ભણે છે, ચિંતા નહીં કરવાની. ચલો પછી શું કહે છે? આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ, હું બહુ નારાજ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. પણ શું કરવા ભાઈ? મોબાઈલ બગડેલો છે, જિંદગી તો બગડેલી નથી ને. તો આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ વિથ, જો આનો મતલબ શું થાય કે હું બહુ નારાજ કે નાખુશ છું. પછી અહીં જોજો, આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ વિથ, પછી ધીસ ડીલ, આ ડીલથી હું નારાજ છું, નાખુશ છું. તો હવે શું કરવાનું? તો એ હવે કહે છે, જો આઈ વોન્ટ યુ ટુ રિપ્લેસ માય ફોન, હું એવું ઈચ્છું છું કે મારો મોબાઈલ રિપ્લેસ કરીને આપો. એવું કહે છે. આઈ વોન્ટ યુ ટુ રિપ્લેસ માય ફોન વિથ ન્યૂ વન એઝ પર 10 days રિપ્લેસમેન્ટ પોલિસી. 10 દિવસની રિપ્લેસમેન્ટ પોલિસીના નિયમના આધારે તમે મને આ મોબાઈલ ફોન બદલીને આપો. હવે આવું આપણને ન યાદ રહે, ખાલી એનું ઇંગ્લિશ કરજો, આવડી જશે. ચલો, આઈ એમ યોર હેપી, અને અહીં શું કીધું છે? આઈ એમ યોર હેપી કસ્ટમર, હું તમારું હેપી કસ્ટમર છું. ફોર લાસ્ટ 5 years, હું 5 વર્ષથી તમારું હેપી કસ્ટમર છું. તો તમે મારા હમું થોડું જોવો ને ભાઈ, આવું ના કરાવો. તમે મારો મોબાઈલ બદલી આપો, હું તમારું 5 વર્ષથી તમારું કસ્ટમર છું. રાઈટ? તો કે ઓકે. પછી ધ ડિટેલ્સ ઓફ ધ પરચેઝ આર ગીવન બિલો. તો આ જે મોબાઈલ ફોન છે ને, એની બધી વિગતો નીચે પ્રમાણે છે. તો પછી તમે જે મોબાઈલ ફોન ખરીદ્યો હોય એનું નામ હોય, પછી એ કયા મોડલનો છે એ તમે નીચે લખી શકો છો. અને પછી તમારે એ લખી દેવાનું, થેન્ક યુ, યુઆર ફેથફુલી, તમારો વિશ્વાસુ મનીષ પટેલ. જે ભાઈ લખનાર છે ને એમનું નામ અહીંયા લખી દેવાનું. પછી આપણું નામ અહીંયા લખીને નહીં આવી જવાનું. સમજ્યા? અને હા, આ લાસ્ટમાં જ્યારે પૂરું થાય ને એટલે અહીંયા ના લખવાનું, કારણ કે આપણને આદત પડી ગઈ હોય અહીંયા લખીને. તમારે અહીંયા લખવાનું છે, રાઈટ? કારણ કે આ ઈમેલ છે. મારા કલેજાઓ, ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે આટલે રાખું છું વિડીયોને. આ સરસ મજાનું ફોર્મેટ છે. મેં ગુજરાતી કીધું, જેને ગુજરાતી લખ્યું હશે ને એનો બેડો પાર. ગુજરાતી યાદ રાખો ને પછી ઇંગ્લિશ કરો એટલે મજો પડી જાય. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને જો વિડીયો હેલ્પફુલ લાગ્યો તો જરા કોમેન્ટની અંદર જણાવી દેજો ને, તો મને મજો પડી જાય.